આજે આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 8 ચતુષ્કોણની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ કોને કહેવાય? આગળની પ્રકરણ તમે ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ જેમાં 3 ખૂણા હતા, ત્રિકોણ। ચતુષ્કોણ જેમાં 4 ખૂણા છે। તો વિદ્યાર્થી મિત્રો બરોબર સાંભળો, ખૂણાને આધારે એનું નામકરણ કરવામાં આવ્યું છે। ચતુષ્કોણ કહેવાય કોને? વ્યાખ્યાના આધારે જોઈએ કે 4 સમતલી બિંદુઓ પૈકી 4 સમતલી બિંદુઓ, જો આ સમતલની અંદર 4 બિંદુ લઈ લઉં છું, બરોબર જોતા જજો। આ એક બિંદુ, આ બીજું બિંદુ, આ ત્રીજું બિંદુ, આ ચોથું બિંદુ, આ 4 સમતલી બિંદુ નામ આપી દઉં છું A, B, C અને D। 4 સમતલી બિંદુઓ છે। આ 4 સમતલી બિંદુઓ પૈકી કોઈ પણ 3, બરાબર સાંભળજો, કોઈ પણ 3 સમરેખ ન હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય કે સમરેખ કોને કહેવાય? એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ હોય એવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય। તો એ કેવા શું માંગે છે કે કોઈ પણ 3 બિંદુઓ એવા હોવા જોઈએ 4 માંથી કે 3 એક જ રેખા ઉપર આવેલા હોવા જોઈએ નહીં। તો અહીં જોઈ શકાય છે આ A, B અને C બિંદુ તો 3 એ 3 એક રેખા ઉપર નથી, B, C અને D એ પણ એક રેખા ઉપર નથી, C, D અને A એ 3 બિંદુ એક રેખા ઉપર નથી, D, A અને B તો કોઈ પણ 3 બિંદુઓ અહીંયા એક જ રેખા ઉપર નથી। ફરી એક વખત વાત કરીએ છીએ, 4 સમતલી બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા ન હોય, એનો અર્થ એ થાય કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો તેવા બિંદુઓને ક્રમમાં જોડવાથી, એક પછી એક ક્રમમાં જોડવાથી બનતી જે બંધ આકૃતિ છે એ આકૃતિને ચતુષ્કોણ કહેવાય વિદ્યાર્થી મિત્રો। તો આ બિંદુઓ છે એને ક્રમમાં જોડીએ છીએ, જો બરોબર આ A થી B, B થી C, C થી D અને D થી પાછું એક વખત A, તો આ 4 બિંદુઓને મેં ક્રમમાં જોડી દીધા વિદ્યાર્થી મિત્રો। તો આ ક્રમમાં જોડવાથી એક બંધ આકૃતિ મળી ગઈ છે મને। આ જે બંધ આકૃતિ છે એ ચતુષ્કોણ દર્શાવે છે। તો આવો અન્ય કોઈ આકૃતિ દોરી શકે? પ્રયત્ન કરીએ। દાખલા તરીકે હું અહીંયા એક A નામ લખું છું, આ A, પછી આ બાજુ B લખું છું, આ B, આ બાજુ C લખું છું અને પછી અહીં વચ્ચે D લખું છું। અહીં જોઈ શકાય છે કે આ 3 બિંદુઓ કે આ 3 બિંદુઓ કે B, D, C આ 3 અસમરેખ બિંદુઓ છે, ક્રમમાં જોડું છું। આ A થી B જોડું, B થી C જોડું, C થી D જોડું અને D થી A। તો વિદ્યાર્થી મિત્રો આપણે એક બંધ આકૃતિ બની ગઈ। આકૃતિ શું બને છે? બંધ આકૃતિ બને છે। તો આને પણ ચતુષ્કોણ કહેવાય। વિદ્યાર્થી મિત્રો બંને ચતુષ્કોણના ખરેખર ફેરફાર છે, કહેવાય બંને ચતુષ્કોણ। આ ચતુષ્કોણ છે, આ ચતુષ્કોણને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય, બહિર્મુખ ચતુષ્કોણ। અને આ આકૃતિ છે એ અંતર્મુખ ચતુષ્કોણ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણની અંદર જે ચતુષ્કોણનો અભ્યાસ કરવાનો છે એ અભ્યાસની અંદર માત્ર ને માત્ર બહિર્મુખ ચતુષ્કોણનો જ અભ્યાસ કરવાનો છે। તો ચતુષ્કોણની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો બરોબર મગજમાં બેસાડી દો, લખવી પડશે પણ આપણે ફરી એક વખત યાદ કરાવી દઉં છું કે 4 સમતલી બિંદુઓ પૈકી 4 સમતલી બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો તેવા બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો નોટની અંદર એ વ્યાખ્યા લખી નાખીએ। તો અહીંયા સારા અક્ષરે વ્યાખ્યા લખું છું વિદ્યાર્થી મિત્રો, જો બરોબર આ વ્યાખ્યાનું નામ છે ચતુષ્કોણ। નોટની અંદર આ વ્યાખ્યા લખી નાખશો। વ્યાખ્યાની શરૂઆત 4 સમતલી
બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તો તેવા બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરે આ વ્યાખ્યા નોટની અંદર લખી નાખશો, 1 માર્કની અંદર પૂછી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણની અમુક બાબત છે એની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. હવે જુઓ, અહીંયા બરાબર સાંભળો, અહીંયા કોઈ ચતુષ્કોણની રચના કરતું વિદ્યાર્થી મિત્રો, આ કોઈ એક ચતુષ્કોણ ABCD છે. A B C અને D. આ કોઈ એક ચતુષ્કોણ ABCD છે. હવે અહીંયા જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો, આ AB, આ BC, CD અને AD એ ચતુષ્કોણની બાજુઓ છે. તો ચતુષ્કોણની કેટલી બાજુઓ થઈ અહીં લખતા જાઉં છું. ચતુષ્કોણની બાજુઓ, ચતુષ્કોણની કેટલી બાજુ થઈ? તો કે AB, BC, CD અને AD. AB ફરી એક વખત, આ BC, આ CD અને AD. આ ચતુષ્કોણની 4 બાજુ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, 4 ખૂણાઓ જોઈ શકાય છે. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. ખૂણાઓ કયા કયા થયા? ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. 4 ખૂણાઓ. હવે જો બરોબર વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણને 4 બાજુ છે, 4 ખૂણાઓ છે. અહીંયા A અને C એ સામસામેના શિરોબિંદુઓ કહેવાય ચતુષ્કોણના. એ જ રીતે B નું સામેનું શિરોબિંદુ કોણ થાય? D. તો A થી C હું જોડી દઉં અને B થી D જોડી દઉં તો એના વિકર્ણ થશે. શું કહેવાય એને? વિકર્ણ. ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડતા મળતા રેખાખંડો જે છે એને ચતુષ્કોણના વિકર્ણો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વધારાની વ્યાખ્યા લખી નાખો. ચાલો, વ્યાખ્યા નામ છે વિકર્ણ. કોને કહેવાય? વિકર્ણ. તો લખી જ નાખો સાથે. ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડતા મળતા રેખાખંડોને ચતુષ્કોણના વિકર્ણો કહે છે. વિદ્યાર્થી મિત્રો, જો ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડતા જે રેખાખંડ મળે એ રેખાખંડને ચતુષ્કોણના વિકર્ણ કહે છે. તો અહીંયા A નું સામેનું શિરોબિંદુ C અને B નું સામેનું શિરોબિંદુ D. AC રેખાખંડ અને BD રેખાખંડ એ ચતુષ્કોણના શું થશે? વિકર્ણો થશે. હવે મને કયો જે આકૃતિ જોઈને કે ચતુષ્કોણને કેટલા વિકર્ણો છે? બરાબર, જો આકૃતિ, આ ચતુષ્કોણને કેટલા વિકર્ણો થાય? તો કે એક AC અને એક BD, બે વિકર્ણો બને. તો આના વિકર્ણો લખીએ તો વિકર્ણો કોણ છે? તો વિકર્ણ એક તો AC છે અને એક BD છે. તો બરોબર સાંભળો વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણને કુલ, બરાબર સાંભળજો, ચતુષ્કોણને કુલ 10 અંગો છે. ચતુષ્કોણને કેટલા અંગો છે? 10. એમાં 4 બાજુ, 4 ખૂણા
અને બે વિકર્ણનો સમાવેશ થાય છે. ચાર બાજુ કઈ કે બાજુ તો કે AB BC CD અને AD આ ચાર બાજુ. ચાર ખૂણાઓ ખૂણો A ખૂણો B ખૂણો C અને ખૂણો D. ચાર ખૂણાઓ અને બે વિકર્ણ એક AC અને એક BD. આ ચતુષ્કોણને કુલ 10 અંગો છે વિદ્યાર્થી મિત્રો. ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણ. ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય, ખાલી જગ્યામાં પૂછી શકાય કે ચતુષ્કોણને ખાલી જગ્યા અંગો છે. કેટલા અંગો છે? 10 અંગો. કોનો કોનો સમાવેશ થશે? ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણ. વિદ્યાર્થી મિત્રો, આટલું સમજ્યા પછી ચતુષ્કોણનું નામકરણની એક વાત તમને કહેવા માંગુ છું. તો ચતુષ્કોણનું નામકરણ કેને સંકેતમાં કઈ રીતે દર્શાવી શકાય જો બરોબર. હવે વ્યાખ્યા તો લખી નાખી હશે વિદ્યાર્થી મિત્રો. આ વ્યાખ્યા છે એ હું અહીંયા દૂર કરી નાખું છું વિદ્યાર્થી મિત્રો. હવે જો બરોબર આકૃતિ એક દોરીએ છે ચતુષ્કોણની. અહીંયા આખું એક આકૃતિ દોરીએ છે. અહીંયા આ A B C અને D આખું એક ચતુષ્કોણ ABCD છે. હવે એનું નામકરણ કરવું હોય કે સંકેતમાં દર્શાવવું હોય, સંકેતમાં કઈ રીતે દર્શાવી શકાય જો બરોબર. સૌથી પહેલા શું કરવાનું? સંકેતમાં દર્શાવવા માટે જે ત્રિકોણમાં નાનો ત્રિકોણ કરતા અને એ જ રીતે એ ચતુષ્કોણમાં સૌથી પહેલા કોઈ નાનો એક ચતુષ્કોણ તમારે દોરવાનો છે. પછી કોઈ પણ શિરોબિંદુથી તમે શરૂઆત કરી શકો. તમને વિચાર થાય મારે A થી શરૂઆત કરવી છે તો A થી શરૂઆત કરો. આ A કે બિંદુ A. પછીના બધા બિંદુઓ ક્રમમાં જ લખવાના છે, કાં તો ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. દાખલા તરીકે A થી શરૂઆત કરો અને વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાઓ તો A પછી B આવે, B પછી C આવે, C પછી D. તો આ ચતુષ્કોણ ABCD આનું નામકરણ થાય. કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે મારે ઘડિયાળના કાંટાની દિશામાં જવું છે તો આ ચતુષ્કોણનું નામ A પછી D પછી C અને B થશે. એ આ ચતુષ્કોણનું નામ થયું. કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે મારે આ ચતુષ્કોણમાં A થી શરૂઆત નથી કરવી, B થી શરૂઆત કરવી છે તો B થી શરૂઆત કરો. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાઓ તો B C D A, B C D અને A. કોઈ એમ કહેશે કે B થી શરૂઆત કરવી છે મારે, પરંતુ મારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવું છે એટલે કે B A D C, B A D અને C થશે. કોઈ વિદ્યાર્થી એમ કહેશે મારે કે C બિંદુથી શરૂઆત કરવી છે તો ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ તો C B A D થશે. C B A અને D. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાઓ, C થી શરૂઆત કરો તો કે C D A અને D. કોઈ વિદ્યાર્થી એમ કહેશે મારે D બિંદુથી શરૂઆત કરવી છે અને ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ તો D C B A, D C B A. કોઈ વિદ્યાર્થી એમ કહેશે મારે D થી શરૂઆત કરવી છે પણ વિરુદ્ધ દિશામાં જવું છે તો D A B C. તો વિદ્યાર્થી મિત્રો, આ એક જ ચતુષ્કોણ છે, એનું નામકરણ 8 રીતે થાય છે. કારણ કે એક શિરોબિંદુથી બે રીતે નામકરણ થાય, એક ઘડિયાળના કાંટાની દિશામાં અને એક ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. વિદ્યાર્થી મિત્રો, તો એક શિરોબિંદુ છે તો એનું નામકરણ બે રીતે થાય. તો ચતુષ્કોણને કુલ 4 શિરોબિંદુ છે તો આ ચતુષ્કોણને તમે 8 રીતે એનું નામકરણ કરી શકો. એટલું જ યાદ રાખો કે કોઈ પણ શિરોબિંદુથી શરૂઆત કરી ઘડિયાળના કાંટાની દિશામાં કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ક્રમિક બિંદુઓના નામકરણથી તમે ચતુષ્કોણનું નામ આપી શકો. તો કોઈ એક ચતુષ્કોણ છે એને 8 રીતે નામકરણ થઈ શકે છે. બરોબર યાદ રાખજો, કારણ કે ઘણી વખત એવું તમને ચતુષ્કોણ ABCD કીધું હોય, આ ચતુષ્કોણને ADCD પણ કહી શકાય છે. BCDA પણ કહેવાય, BADC પણ કહેવાય, CBAD પણ કહેવાય, CDAB પણ કહેવાય, DCBA પણ કહેવાય અથવા
DABC પણ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ થયું ચતુષ્કોણનું નામકરણ. હવે વિદ્યાર્થી મિત્રો આની ક્રમિક બાજુઓ જોઈએ. ક્રમિક બાજુઓ, ચતુષ્કોણની ક્રમિક બાજુઓ કઈ કઈ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. ક્રમિક બાજુઓ પણ કહી શકાય અથવા તો પાસપાસેની બાજુઓ છે એવું પણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. ક્રમિક બાજુ, ક્રમિક એટલે એના પછી આવતી તર્ક છે. તો અહીંયા હું જોતા દઈએ કે જો AB કહું, હું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાઉં છું તો AB ની ક્રમિક બાજુ BC થાય. પછી BC છે એની ક્રમિક બાજુ CD થશે. CD છે આ CD એની ક્રમિક બાજુ AD અને AD છે એની ક્રમિક બાજુ AB થશે. હવે પ્રશ્ન એમ થાય કે આ દિશામાં આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ગયા, ખરેખર તો બની એવું કે AB છે વિદ્યાર્થી મિત્રો એની ક્રમિક બાજુ બે થાય, એક તો AD પણ થઈ શકે અને BC પણ થઈ શકે. જો તો બરોબર જે કહેવા માંગીએ છીએ કે AB છે આ હું એક બાજુ લઉં તો એની ક્રમિક બાજુ અથવા તો પાસપાસની બાજુમાં લખવી હોય તો AB ની પાસપાસની બાજુ કઈ થઈ શકે? તો કે આ AB છે એની પાસેની બાજુ AD પણ થાય અને BC પણ થાય. તો કે આ AB લખ્યું છે એની ક્રમિક બાજુ BC પણ છે, અહીંયા AB છે એની ક્રમિક બાજુ AD પણ છે. ટૂંકમાં ઘડિયાળના કાંટાની દિશામાં ક્રમિક બાજુઓ વિદ્યાર્થી મિત્રો લખશો એટલે ઓટોમેટિક જે AB ની ક્રમિક બાજુ કોણ છે? AD છે અને BC પણ છે. જોઈએ AB ની ક્રમિક બાજુ BC છે એ જ રીતે AB ની ક્રમિક બાજુ AD છે. દરેકમાં એવું શક્ય બનશે. BC માટે આ BC છે એની ક્રમિક બાજુ કોણ થાય? તો કે AB પણ થાય અને CD પણ થાય. તો કે BC ની ક્રમિક બાજુ AB, અહીંયા BC ની ક્રમિક બાજુ CD પણ થાય. એ જ રીતે CD ની ક્રમિક બાજુ BC એટલે કે આ બાજુ અને CD ની ક્રમિક બાજુ AD પણ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રમની અંદર વ્યવસ્થિત રીતે ઘડિયાળના કાંટાની દિશામાં કે વિરુદ્ધ બાજુમાં જશો તો તમને પાસપાસેની બાજુ અથવા તો ક્રમિક બાજુઓની કેટલી જોડ મળશે? તો કે પાસપાસેની અથવા તો ક્રમિક બાજુઓની કુલ 4 જોડ તમને મળે છે. તો પાસપાસેની બાજુઓની 4 જોડ બનશે. વિદ્યાર્થી મિત્રો તો આ પ્રશ્નમાં પૂછી શકાય કે ચતુષ્કોણમાં પાસપાસેની બાજુઓની ખાલી જગ્યા જોડ છે, કેટલી જોડ બને છે? 4 જોડ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જે રીતે બાજુઓ માટે વિચાર્યું આપણે એ જ રીતે ખૂણાઓ માટે પણ વિચારી શકાય વિદ્યાર્થી મિત્રો. તો ક્રમિક બાજુઓ હતા એ જ રીતે ક્રમિક ખૂણાઓ માટે ક્રમિક ખૂણાઓ માટે પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? એની પણ પાસપાસેના ખૂણાઓ પણ કહી શકાય. જોતા જાઓ હવે તમને આવડે છે. તો કે પહેલી જોડ આ A એનો ક્રમિક ખૂણો B, બીજી જોડ B એનો ક્રમિક ખૂણો C, ત્રીજી જોડ ખૂણો C એનો ક્રમિક ખૂણો D, ચોથી જોડ ખૂણો D એનો ક્રમિક ખૂણો A અથવા તો પાસપાસેના ખૂણાઓ. તો A નો પાસેનો ખૂણો B પણ થાય અને D પણ થાય. એ જ રીતે જો A નો આ A છે અહીંયા પણ A છે, પાસેનો ખૂણો B પણ થાય અને પાસેનો ખૂણો D પણ થાય. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણાઓની પણ કેટલી જોડ હોય છે? 4 જોડ હોય છે. જે રીતે પાસપાસેની બાજુ અથવા તો ક્રમિક બાજુઓની 4 જોડ છે એ જ રીતે પાસપાસેના ખૂણાઓ કે ક્રમિક ખૂણાઓની 4 હોય છે. એ જ રીતે હવે સામસામેની બાજુઓ લઈએ વિદ્યાર્થી મિત્રો. ક્રમિક ખૂણાઓ પછી વિદ્યાર્થી મિત્રો સામસામેના ખૂણાઓ જોઈએ આપણે. સામસામેની બાજુઓ વિદ્યાર્થી મિત્રો સામસામેની બાજુ આકૃતિમાં જોઈને કહીએ. દાખલા તરીકે આ AB છે એની એક્ઝેક્ટ સામેની બાજુ કઈ થાય છે? તો કે AB ની સામેની બાજુ CD થાય છે. અને એ જ રીતે BC બાજુ છે એની સામેની બાજુ કોણ થાય છે? AD. તો સામસામેની બાજુઓની બે જોડ મળે છે. એક AB આકૃતિ મિત્રો જોઈ લો, AB એની સામેની બાજુ CD થાય છે. બીજું BC છે એની સામેની બાજુ AD થાય છે.
તો સામસામેની બાજુની કેટલી જોડ બની વિદ્યાર્થી મિત્રો? બે જોડ મળે છે. તો અહીં લખીએ છે કે સામસામેની બાજુની બે જોડ બનશે. તો ચતુષ્કોણની અંદર સામસામેની બાજુની આપણને બે જોડ મળે છે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે સામસામેના ખૂણાઓ જોઈએ. સામસામેના ખૂણાઓ વિદ્યાર્થી મિત્રો જોઈએ. ખૂણો A છે, આકૃતિમાં જોયું કે આ A, એનો સામેનો ખૂણો કોણ બનશે? તો કે C બનશે. ખૂણો A એનો સામેનો ખૂણો C. એ જ રીતે ખૂણો B છે, એનો સામેનો ખૂણો કોણ બનશે? D. તો કે A, ખૂણો A એનો સામેનો ખૂણો C કહેવાય. ખૂણો B છે એનો સામેનો ખૂણો D કહી શકાય. તો અહીંયા ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓની પણ આપણને બે જોડ મળે છે. તો અહીંયા લખીએ છે કે સામસામેના ખૂણાઓની બે જોડ બનશે. વિદ્યાર્થી મિત્રો, અમુક માહિતી આપણે લખવી પડશે. અગત્યની નોંધ કરી તમને એ લખવી દઈએ છે. એક પરિણામ આપણે ચકાસવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમે આગળના પ્રકરણની અંદર પ્રમેય ભણી ગયા હતા, યાદ કરી લઈએ કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે. યાદ છે ને? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે. તો અહીંયા આપણે એક પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થતો હશે? તો ચાલો જોઈએ, ચકાસીએ. અહીંયા એક પરિણામ મેળવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરોબર જુઓ, આપણે એક ચતુષ્કોણની આકૃતિ દોરીએ. પહેલા ચતુષ્કોણ આ રેખાખંડ નામ આપણે ABCD જ આપીએ છીએ. આ કોઈ એક ચતુષ્કોણ ABCD છે. A, B, C અને D. વિદ્યાર્થી મિત્રો, અને ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એ આપણે ચકાસવું છે. જો બરોબર, હવે હું અહીંયા એક વિકર્ણ દોરું છું. બરોબર, સાંભળો. તો મારી પાસે એક ત્રિકોણ ABC થઈ ગયો. જોજો બરોબર, આ ત્રિકોણના ત્રણ ખૂણા, આ ખૂણો A એટલે શું કહેવાય? B, A અને C કહી શકાય. ખૂણો B સ્વતંત્ર છે. ખૂણો C કેવું હોય? તો મારે કેવું પડશે? ખૂણો AC અને B. તો જોઈએ, નામ એ જ રીતે આપીએ છીએ. ખૂણો BAC વત્તા ખૂણો ABC, ખૂણો AB અને C વત્તા ખૂણો AC અને B, ખૂણો AC અને B બરાબર 180. આપણે આગળ એક પ્રમેય ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે. તો આપણે એ સિદ્ધાંતનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો કે BAC એટલે આ ખૂણો, ખૂણો ABC, AB અને C એટલે આ ખૂણો, ખૂણો ACB, AC અને B એટલે આ ખૂણો, આ ત્રણેય ત્રણનો સરવાળો 180 અંશ હોય છે. એ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજો એક ત્રિકોણ, જો બરોબર સાંભળજો, અહીં ઊભી લાઈનિંગથી દર્શાવું છું. આ બીજો એક કોઈ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો. આ ત્રિકોણ ABC. વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણ જે છે એના પર ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થશે ને. તો ચાલો એ પણ લખી નાખીએ હવે કે આ પેલા ખૂણો A એટલે કે DAC, ખૂણો DAC એટલે આટલો ખૂણો થઈ ગયો, વત્તા ખૂણો આ A પછી C લઈએ તો ખૂણો AC અને D, ખૂણો AC અને D વત્તા હવે D ખૂણો એટલે AD અને C. આના પર ત્રણે ત્રણનો સરવાળો 180 અંશ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે જો બરોબર સાંભળો, હવે હું આ બંને પરિણામ છે વિદ્યાર્થી મિત્રો, આ બંનેનો સરવાળો કરી નાખું છું જુદા જુદા. બરોબર કે આ બંને છે એનો સરવાળો કરું છું. આ BAC એટલે આ ખૂણો અને ખૂણો એ ખૂણો આના
DAC એટલે આ ખૂણો આકૃતિમાં જોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો BAC એટલે ચતુષ્કોણનો અડધો ખૂણો પછી DAC એટલે આ ચતુષ્કોણનો બીજો અડધો ખૂણો આ બંને ખૂણાનો સરવાળો કરું તો આખો ચતુષ્કોણનો ખૂણો એ મળે છે કે આ બંનેનો સરવાળો શું થશે એ જ થશે બરાબર છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ABC અહીંયા જો આ ABC છે તો એ ચતુષ્કોણનો ખૂણો B છે તો એ B ના B લખું છું હવે ACD અહીં જો આ ચોરસ કરું છું ACD AC અને B આ ACB અહીં ચોરસ કરું છું AC અને B એટલે આ અહીંયા બીજો ચોરસ કરેલો છે ACD AC અને D એટલે આટલો ખૂણો તો અહીંયા બે અડધો ખૂણો પેલા ત્રિકોણ ABC નો ACD ખૂણો હતો અને પછી ACD ત્રિકોણનો C ખૂણો હતો આ બંનેનો સરવાળો કરો તો આ એક ખૂણો C આખો ખૂણો C કોનો મળશે ચતુષ્કોણનો એટલે વત્તા ખૂણો C હવે કોણ બાકી ADC AD અને C એ ચતુષ્કોણનો ખૂણો છે એટલે ખૂણો D બરાબર 180 + 180 18 36 360 તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું પરિણામ મળ્યું કે ચતુષ્કોણના ચાર ખૂણાઓ હતા આપણી પાસે ખૂણો A ખૂણો B ખૂણો C અને ખૂણો D ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 360 અંશ થાય છે વિદ્યાર્થી મિત્રો તો બરોબર આ એક અગત્યનું પરિણામ છે જેનો દાખલાઓમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે ઉપયોગ કરશું જે રીતે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ હતો એ જ રીતે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો 360 અંશ હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે બે વ્યાખ્યા લખી છે એક હેડિંગ માં દો સરસ મજાનો અને એમાં મુદ્દાઓ લખવાના છે તો લખો અગત્યના મુદ્દાઓ હેડિંગ માં તો નોટની અંદર આટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો જે માહિતી જે સમજૂતી તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો એ સમજૂતી થોડીક આપણે લખવી પડશે શરૂઆત કરીએ છીએ ચતુષ્કોણના વિકર્ણથી તો એની બાજુ એના વિકર્ણ ચતુષ્કોણને કુલ 10 અંગો હોય છે 10 અંગો હોય છે જેમાં ચાર બાજુઓ ચાર ખૂણાઓ અને બે વિકર્ણનો સમાવેશ થાય છે બે વિકર્ણનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આટલી યાદ રાખવાના મુદ્દાઓ તમને પરીક્ષામાં ખાલી જગ્યા કે ટૂંકા પ્રશ્નમાં પણ ઉપયોગી બનશે તો ચતુષ્કોણને કુલ 10 અંગો હોય છે જેમાં ચાર બાજુ ચાર ખૂણાઓ અને બે વિકર્ણનો સમાવેશ થાય છે બીજો મુદ્દો લખ્યો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની અને સામસામેની બાજુઓની બે જોડ હોય છે સામસામેની બાજુની કેટલી જોડ મળી છે બે એ જ રીતે ત્રીજો મુદ્દો ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓની એ પણ બે જોડ હોય છે ચોથો મુદ્દો ચતુષ્કોણમાં હવે પાસપાસની બાજુને પાસપાસના ખૂણાઓ લે છે ચતુષ્કોણમાં પાસપાસની બાજુઓની ચાર જોડ હોય છે એ જ રીતે ખૂણાઓ માટે લખ્યું વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણમાં પાસપાસના ખૂણાઓની
4 જોડ હોય છે. हमने छेल्लो एक मुद्दो सरस मजानो जोयो विद्यार्थी मित्रों के चतुष्कोणना चार चार ખૂણાના માપનો સરવાળો 360 અંશ હોય છે. તો લખીએ ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ હોય છે. વિદ્યાર્થી મિત્રો આ સાઈડમાં સેવ ભરું છું. આ સારી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આટલું યાદ રાખો કે મુદ્દાઓ છે એ મુદ્દાઓ તમે બોર્ડ ઉપર લખેલા છે તમારી નોટની અંદર ઉતારી લેશો વિદ્યાર્થી મિત્રો. એ પછી વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યાઓ સમજવાની છે અમુક એ પણ તમને લેક્ચરની અંદર લખાવી દેશો વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આજનો આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ એ પહેલા આટલું લખી નાખો. નવા લેક્ચરમાં આપણે હવે પછીના દિવસે ફરી એક વખત મળશું. આભાર. જય શ્રી કૃષ્ણ.